અને હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરમાં વીજ નિગમની પ્રીમિયમ સિમની પોલ ખુલી હતી. સતત 36 કલાક સુધી વીજળી વેરણ બની જતા માત્ર 10 મિનિટ પાવર આપી 3 કલાક સુધી ગુલ થઈ જતી હતી. ચૌટા બજારમાં 16 કલાક અને દીવા રોડ પર 36 કલાકથી અંધારપટ છવાયો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે રહીશોના ઇન્વર્ટર પણ ઠપ્પ થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ વીજ કર્મચારીઓનો ઉઘડો લીધો હતો. વેપાર ધંધા ઠપ થતા લોકો દુકાન છોડી બહાર બેસવા મજબૂર બન્યા હતા. વીજ નિગમનો લૂલો બચાવ કરતા અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ છે હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વરમાં વીજ નિગમની પ્રી મોન્સૂનની પોલ ખુલી હતી. સતત 36 કલાક સુધી વીજળી વેરણ બની જતા માત્ર 10 મિનિટ પાવર આપી 3 કલાક સુધી ગુલ થઈ જતી હતી. ચૌટા બજારમાં 16 કલાક અને દીવા રોડ પર 36 કલાકથી અંધારપટ છવાયો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે રહીશોના ઇન્વર્ટર પણ ઠપ્પ થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ વીજ કર્મચારીઓનો ઉઘડો લીધો હતો. વેપાર ધંધા ઠપ થતા લોકો દુકાન છોડી બહાર બેસવા મજબૂર બન્યા હતા. વીજ નિગમનો લૂલો બચાવ કરતા અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ છે હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વરમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદ અને વાવાઝોડાએ વીજ નિગમની પોલ ખોલી નાખી છે. શહેરમાં છેલ્લા 36 કલાકથી વીજળી વેરણ બનતા હાહાકાર મચી ગયો છે. તંત્રની લાપરવાહી એવી છે કે માત્ર 10 મિનિટ માટે વીજળી આવે છે અને ત્યારબાદ 2 થી 3 કલાક સુધી પાવર ગુલ થઈ જાય છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વીજળી ગુલ થતા રહીશોનો પારો 7મા આસમાને પહોંચ્યો હતો. લોકોએ કચેરીએ દોડી જઈ કર્મચારીઓને ઘેરી લીધા હતા અને કેટલાક સ્થળોએ તંત્રનો જોરદાર ઉઘડો લેવાયો હતો. વારંવાર ફોન કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા આખરે રોષે ભરાયેલા રહીશો કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. શહેરના ચૌટા બજાર વિસ્તારમાં સતત 12 થી 16 કલાક સુધી વીજળી ડૂલ રહી હતી, જ્યારે દીવા રોડ પર તો સતત 36 કલાક સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો. લાંબા સમય સુધી પાવર કટ રહેવાના કારણે લોકોના ઘરના ઇન્વર્ટર પણ બોલી ગયા હતા.